ફાર્મા કંપનીના સામાન્ય વર્તનના નિયમો. પહેલો નિયમ, દરેક વસ્તુ પર યોગ્ય લેબલ લગાવેલું હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ બિન લેબલ અથવા લાવારીસ હાલતમાં દેખાવી જોઈએ નહીં. મશીન અથવા ટૂલ પર તેનું સ્ટેટસ લેબલ લગાવેલું હોવું આવશ્યક છે. ડ્રમ હોય કે બકેટ, તેના પર ઉત્પાદનની વિગતો અને ઉત્પાદનનો તબક્કો દર્શાવતું લેબલ હોવું જોઈએ. બીજો નિયમ, કોઈ પણ વસ્તુને ઘસડીને અથવા ખેંચીને ખસેડવી નહીં, કારણ કે તેનાથી ઇપોક્સી ફ્લોર પર સ્ક્રેચ અને નિશાન પડે છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ચાહે તે વાઇલની બકેટ હોય, સ્ટીલનો સ્ટૂલ હોય કે કોઈ મશીન હોય, દરેક વિભાગના ઇપોક્સી ફ્લોરની જવાબદારી ત્યાં કાર્યરત કર્મચારીઓની છે. કાં તો તેને ઊંચકીને ખસેડો અથવા તો બોક્સ પાથરીને પછી તેને ખેંચો. ત્રીજો નિયમ, દરેક બકેટ અને ડ્રમ પર લેબલ હોવું ફરજિયાત છે. એક જ બકેટમાં બે અલગ અલગ પ્રોડક્ટની બોટલ અથવા વાઇલ ક્યારેય રાખવી નહીં. આવું કરવું ગંભીર ભૂલ અને ગુના સમાન ગણાય છે. બે અલગ અલગ પ્રોડક્ટના બકેટ અથવા ડ્રમ પણ એકબીજાની બાજુમાં રાખવા નહીં. બંને વચ્ચે યોગ્ય અંતર જાળવવું જરૂરી છે, જેથી પ્રોડક્ટની અદલાબદલી ન થાય. ચોથો નિયમ, સફાઈનો અર્થ માત્ર ફ્લોર પર ઝાડુ અને પોતું કરવો જ નથી. દરેક રૂમનો દરવાજો, દીવાલ, દરેક ખૂણો જ્યાં પાવડર અથવા ગંદકી જમા થઈ શકે, જેમ કે દરવાજાની ધાર, ડોર ક્લોઝરની પટ્ટી, બારીઓ, છત તેમજ ફિલ્ટર, આ તમામ સ્થળોની નિયમિત સફાઈ કરવી આવશ્યક છે. જો તમે રોજ કપડું મારશો તો તેમાં માંડ 2 મિનિટ લાગશે. પાંચમો નિયમ, જ્યારે પણ તમે ટી બ્રેક, લંચ અથવા ટોયલેટ માટે બહાર જાઓ ત્યારે પંખો, એસી અને લાઇટ બંધ કરીને જ બહાર નીકળો. વીજળી બચાવવી દરેક કર્મચારીની જવાબદારી છે. જેમ તમે તમારા ઘરમાં વીજળીનો બગાડ કરતા નથી, તેમ કાર્યસ્થળને પણ મંદિર સમાન માની તેની કાળજી રાખવી જોઈએ. છઠ્ઠો નિયમ, કંપનીની અંદર કોઈ પણ પ્રકારનું ખાવા પીવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. પડીકા, બિસ્કિટ અથવા મોઢામાં ગુટખો લઈને કંપનીમાં પ્રવેશ કરવો ફાર્મા કંપનીમાં ગંભીર ગુના સમાન માનવામાં આવે છે. સાતમો નિયમ, તમે જે રૂમ અથવા વિભાગમાં કામ કરો છો તે સ્થળ, ત્યાં તમે તમારા દિવસનો મોટા ભાગનો સમય વિતાવો છો અને રોજીરોટી કમાવો છો, તે પવિત્ર ગણાય. ભારતીય સંસ્કૃતિ મુજબ કાર્યસ્થળને મંદિર સમાન માનવામાં આવે છે. તેથી તેને મંદિરની જેમ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રાખવાની જવાબદારી દરેક કર્મચારીની છે. તમે જે રૂમ અને વિભાગમાં કાર્ય કરો છો તેની સફાઈ અને વ્યવસ્થા જાળવવી તમારી ફરજ છે. આઠમો નિયમ, પ્રોડક્શન પૂર્ણ થયા પછી બધી બોટલો, કેપ્સ, બાકી રહેલું પેકિંગ મટીરિયલ, વધેલી બોટલો, વાઇલ્સ અને અન્ય તમામ સ્ટોર્સની વસ્તુઓને તેમના નિર્ધારિત સ્થળે રિટર્ન સ્ટોર પરત કરવી ફરજિયાત છે. રૂમમાં કોઈ પણ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં. એક બેચનું પેકિંગ અથવા ફિલિંગ પૂર્ણ થયા પછી બીજા બેચનું કાર્ય શરૂ કરતા પહેલા QA ક્લિયરન્સ લેવું આવશ્યક છે. અર્થાત તમામ વસ્તુઓ સંપૂર્ણ રીતે સ્ટોરમાં પરત કરવી જોઈએ. નવમો નિયમ, સ્ટોર વિભાગના કર્મચારીઓની જવાબદારી છે કે પ્રોડક્શનમાંથી પરત આવેલી તમામ વસ્તુઓ, જેમ કે બોટલ, કેપ, પ્રિન્ટેડ મટીરિયલ વગેરેને તેમના નિર્ધારિત સ્થળે યોગ્ય રીતે ગોઠવે. SOP યાની સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ તમામ વસ્તુઓને તેમના નિર્ધારિત સ્થળે જ રાખવી જરૂરી છે. 10મો નિયમ, દરેક કર્મચારીએ પોતાના વિભાગમાં જો કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સનું કામ નજરે પડે તો તેને તરત જ સુધરાવવું જોઈએ. ઉદાહરણ, જો દરવાજો યોગ્ય રીતે બંધ ન થતો હોય અથવા જોરથી અથડાતો હોય તો તરત જ સુપરવાઇઝરને જાણ કરીને તેને ઠીક કરાવવો જોઈએ. જરૂર પડે તો જોબ ઓર્ડર દ્વારા તેની મરામત કરાવવી જોઈએ. જો મશીનનો અવાજ પહેલા કરતા અલગ અથવા અસામાન્ય લાગે તો તેને પણ તરત જ સુધારવું જોઈએ. દરવાજાને એવી રીતે ગાડી અથડાવવી ન જોઈએ કે જેથી દરવાજા અથવા પેનલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. જેમ તમે તમારા ઘરમાં વસ્તુઓની કાળજી રાખો છો, તેમ કાર્યસ્થળે પણ સંપૂર્ણ જવાબદારી અને સાવચેતી સાથે કામ કરવું જોઈએ. 11મો નિયમ, વોશરૂમનો ઉપયોગ કર્યા પછી હંમેશા પાણીથી ફ્લશ કરવું જરૂરી છે. યુરિનલ અથવા ટોયલેટમાં પાણીનો નળ ખુલ્લો છોડવો અત્યંત બેદરકારી ગણાય છે. જેમ તમે તમારા ઘરમાં ટોયલેટ ગંદુ રાખતા નથી અથવા પાણીનો બગાડ કરતા નથી, તેવી જ જવાબદારી કાર્યસ્થળે પણ નિભાવવી જોઈએ. યાદ રાખો કે વોશરૂમનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ તેની સ્વચ્છતા અને પાણીની બચત માટે જવાબદાર છે.